આજ તો ઓછી તારું આપણે પાછું જવાનું થઈ ગયું જામનગર. જે દ્વારકાધીશ મિત્રો હવાર પડી ગઈ ને પપ્પા આપણે મૂકવા આવ્યા હતા ગામમાં, કેમ કે આજે આપણે પાછા જામનગર બાજુ ને આપણી બસે આવી ગઈ ને આપણે બસમાં સડી ગયા ને હમણાં જ પાછો આપણે બીજો ધક્કો થાય જામનગર બાજુ ને પાસે રીલ શૂટ કરવાની, એટલે ફટાફટ આપણે પગી ગયા લાલપુર ચોકડી. આ થોડીક વાર આપણે ઉભા ખટારા જોતા જામ થઈ ગયા ને પછી આપણે ભાઈ આવી ગયા ને આપણે જવાનું એ ભાઈના ટ્રેક્ટરના શોરૂમ. આપણે રીલ શૂટ કરવાની હતી. એ કયું ટ્રેક્ટર ખબર? હિંગડા વાળું ટ્રેક્ટર. આવી ગયા શ્રી વિનાયક ટ્રેક્ટર. આપણે અંદર બેઠા બધી માહિતી લીધી ને પછી આપણે સ્ક્રિપ્ટ લખવા માંડ્યા ને પછી આપણે આ ટ્રેક્ટરની માહિતી લેવા માંડ્યા કેવી રીતે કામ કરે ને, એટલે આપણે સ્ક્રિપ્ટ લખવામાં હેલું પડે. પછી ભાઈ વિડીયો શૂટ કરી લીધો તો લાંબી ના થઈ ગયા તહાવ તડકાને. પછી અટાણે આપણે અહીંથી લેવાની રજા, જવાનું હે જમવા. આપણે વિડીયો તો શૂટ થઈ ગયો એટલે સૌથી પહેલા તો આપણે આવી ગયા જમવા, પેટ પૂજા કરવા હતું. ધીમે ધીમે થાર્યું ને બધું જમવાનું આવવા માંડ્યું. જમીન પછી આપણે જવાનું છે બસ સ્ટેશન બાજુ ઘરે જવું જોઈએ ને, પણ જો આયા નવો ફૂલ બને એ જોતા જોતા આપણે જવા માંડ્યા. તો આપણે આપણા મામા ભટકી ગયા એટલે આપણે એના ભેગા ગાડીમાં ચડી ગયા અને આવી ગયા સોનલ કૃપા ઓફિસે. આ તો બેઠા બેઠા યુટ્યુબ જ જોતા હોય. આપણે ટિકિટ લઈ લીધી ને પછી આવી ગયા આપણે સોડા પીવા હાટું આવી ગયા. આ કેવા કલરની સોડા? લીલી સોડા પહેલી ફેર પીધી, એ માથે સિંગ નાખેલી આવે. વાહ ભાઈ વાહ. પછી આવી ગયા આપણે બીજી દુકાનની. આ આપણા સબસ્ક્રાઈબર અને આ બાજુમાં જ હતા અન્નાભાઈ રસવાળા. ભાઈ રસ બનાવે એકદમ જોરદાર, આપણે પાયો હતો. અને આ ભાઈ બનાવ્યું આપણા હાટું પાન, એટલે આપણે પાન ખાઈ લીધું. માન મોઢામાં ગયું એવડું મોટું હતું. પાછા આપણે રવાના થઈ ગયા ઘર બાજુ. આજનો બ્લોગ આજ પૂરો. ટાટા બાય બાય.